કોઈ દિવસ પાપ થઈ જાય અને પાપ કરીને તમે મંદિરમાં દર્શન કરવા જાઓ, તે દિવસે તમને દર્શન કરતા એવું લાગશે આજે પ્રભુ પ્રસન્ન દેખાતા નથી, આજે થોડા નારાજ થયા, આજે ગાલમાં હસતા નથી, આજે મેં પાપ કર્યું છે. કોઈ જીવ જયારે પાપ કરે છે અને ભગવાનના સન્મુખ આવે છે, ત્યારે એને જોતા ભગવાનને પણ સંકોચ થાય. મારો દીકરો છે, એને હું બધું જ આપવા તૈયાર છું. પરમાત્મા તો જીવાત્માને પોતાનું સર્વસ્વ આપવાની ઈચ્છા રાખે. એ પાપ શા માટે કરે છે? પાપ કરીને શું મળશે? કોઈ પાપ કરીને દર્શન કરવા જાય તો એને દર્શન કરતા એવો અનુભવ થાય છે આજે પ્રભુ નારાજ. કોઈ પાપ કરીને મંદિરમાં ભગવાનના સન્મુખ જઈને ઉભો રહે તો એને જોતા ભગવાનને પણ થોડો સંકોચ થાય. મારા એનો વિશ્વાસ નથી. મંદિરમાં આવે છે, મને વંદન કરે છે અને પાપ પણ કરે. પથ્થરની મૂર્તિ નારાજ થાય, ભગવાન કોઈ કોઈ વખત નારાજ થાય. દર્શન કરનાર વૈષ્ણવોને એવો અનુભવ થાય. પથ્થરની મૂર્તિ કોઈ દિવસ રાજી થાય અને પથ્થરની મૂર્તિ કોઈ દિવસ નારાજ પણ થાય. ભગવાન પ્રસન્ન થાય છે, ભગવાન કોઈ વખત નારાજ પણ થાય. જે બહુ પ્રેમથી ભાવપૂર્વક દર્શન કરે એને એવા અનુભવો થાય છે. મંદિરમાં ભગવાનના દર્શનથી આનંદ આવે છે. મંદિરમાં ભગવાનની ભાવના કરે, ભગવાન બિરાજે. જેના હૃદયમાં ભાવ નથી, જેની આંખ શુદ્ધ નથી, જેના હૃદયમાં પ્રેમ નથી, એને તો મંદિરમાં પથ્થરની મૂર્તિ દેખાય. ભાવનાથી મંદિરમાં ભગવાનના દર્શન થાય. આ સાક્ષાત ભગવાન છે. લોખંડને અગ્નિમાં તપાવ્યા પછી એ લોખંડ નથી, જે અગ્નિ છે. અગ્નિમાં તપાવ્યા પછી એને લોખંડ સમજીને કોઈ અડવા જાય તો શું થશે? લોખંડમાં જેવી રીતે અગ્નિનો પ્રવેશ થાય છે તેવી રીતે મૂર્તિમાં પરમાત્માનો પ્રવેશ થાય છે અને તેથી દર્શનમાં આનંદ આવે છે. મંદિરમાં ગયા પછી પણ ભાવના તો કરવી જ પડે. આ સાક્ષાત ભગવાન. ભાવના વિના મંદિરમાં પણ ભગવાનના દર્શન થતા નથી. મંદિરમાં જઈને જેવી રીતે ભાવના કરો છો, ભાવનાથી ભગવાનના જે દર્શન કરો છો, તે મંદિરમાંથી બહાર નીકળ્યા પછી તમને કોઈ સ્ત્રી દેખાય, કોઈ પુરુષ દેખાય, એ સ્ત્રી પુરુષમાં ભગવાનની ભાવના. એના કપડાને જોશો, તમને ભગવાનના દર્શનની ઈચ્છા છે, એના દેહને શું કરવા જરૂર છે? કેટલાક લોકોને એવી કુટેવ હોય છે, કોઈ દેખાય છે બરાબર નિહાળે છે, આ કાળો છે કે ગોળો છે. દેહને જોવાની જરૂર નથી. તમને બધાને દેવના દર્શનની ઈચ્છા છે. શરીર તો બધાનું એક સરખું જ છે. એવું મારું શરીર છે એવું જ બધા. જોવા લાયક દેહ નથી, જોવા લાયક દેવ છે. લોકો કહે છે દેવના દર્શન થતા નથી. માનવને દેહને જોવાની કુટેવ. માનવ ઘણા ભાગે દેહને જુએ છે. જેની દેહમાં દૃષ્ટિ છે, જે દેહને સુંદર સમજે છે, એ દેવથી દૂર જાય. અમને બધાને દેવના દર્શનની ઈચ્છા છે. આજથી તમે એવો નિયમ લો, કોઈના દેહને એવું નહીં. શરીર તો મળમૂત્રથી ભરેલું છે. શરીરમાં શું જોવાનું છે? જોવા લાયક તો મારા ભગવાન છે. જોવા લાયક દેહ નથી, જોવા લાયક દેવ છે. દેવ દેહમાં છે, તેથી દેહમાં સૌંદર્ય દેખાય. દેહમાં જે સૌંદર્ય છે એ દેહનું નથી, આત્મદેવનું છે. આત્મદેવ શરીરમાં ન વિરાજે પછી શરીર સુંદર દેખાતું નથી. શરીરને જોતા પણ ઘૃણા આવે છે. આત્મદેવ શરીરમાંથી બહાર નીકળી જાય કે પછી તો લોકો શરીરને ઘરમાં કોઈ રાખવા પણ તૈયાર નથી. કેટલાક લોકો તો ઉતાવળ કરે છે, જલ્દી બહાર કાઢો નહીં તો એ વજન વધી જશે. જોવા લાયક દેહ નથી, દેવ છે. માનવને દેહને જોવાની કુટેવ પડી ગઈ અને તેથી દેવથી દૂર જાય. તમે આજથી કોઈના દેહને જોશો. જોવા લાયક મારા ભગવાન છે. મંદિરમાં જઈને જેવી રીતે તમે ભાવનાથી ભગવાનના દર્શન કરો છો, આ મૂર્તિ નથી, ભગવાન છે.
મંદિરમાં પણ ભાવના તો કરવી જ પડે છે. ભાવના કર્યા વિના મંદિરમાં પણ ભગવાનના દર્શન થતા. મંદિરમાંથી બહાર નીકળ્યા પછી તમને કોઈ સ્ત્રી દેખાય, કોઈ પુરુષ દેખાય, તે સ્ત્રી પુરુષમાં ભગવાનની ભાવના. તમે જે દેવની પૂજા કરો છો, જે દેવના નામનો જપ કરો છો, એ દેવ સર્વનો આધાર છે. એ દેવ સર્વશક્તિમાન છે. એ સર્વમાં વિરાજેલા છે. મારા ભગવાન સર્વમાં છે. મારા ભગવાન સર્વશક્તિમાન છે. આવો વિચાર કરવાથી જ પ્રભુમાં પ્રેમ થાય. તમે જે દેવની પૂજા કરો છો એ દેવ તમારા ઘરમાં જ બેઠા છે એવું નથી. પ્રત્યેક માનવમાં એ ભગવાન છે. દેહને જોશોમાં, દેહથી દૃષ્ટિ હટાવો, મનને વારંવાર સમજાવો. દેહ સુંદર નથી, દેવ સુંદર છે. દેહથી દૃષ્ટિ હટી જાય એને દેવના દર્શન થાય. 100 રૂપિયાની નોટ છે. આંખને એક પૈસો પણ દેખાતો નથી. આંખને તો કાગળ દેખાય. આંખને ભલે કાગળ દેખાય, તમે હાચવી રાખો છો આ કાગળ નથી, રૂપિયા છે. નોટમાં એક પૈસો દેખાતો નથી. આંખને પૈસો દેખાતો નથી, પણ બુદ્ધિ કે છે આ રૂપિયા છે, કામમાં આવશે. બુદ્ધિથી તમે પ્રત્યેક સ્ત્રી પુરુષમાં ભગવાનના દર્શન કરવાની ટેવ કરો. તમને બહુ શાંતિ મળશે. આજે જગતમાં દુઃખ વધ્યું છે એનું એ જ કારણ છે, માનવને મંદિરમાં અને મૂર્તિમાં જ ભગવાન દેખાય છે. માનવ શરીરમાં ભગવાન દેખાતા નથી. માનવ શરીરમાં ભગવાનના દર્શન કરે તો જગતનું ઘણું દુઃખ ઓછું થઈ જાય. પ્રત્યેક માનવમાં ભગવાન છે. ભગવાન ન હોય તો માનવ બોલી શકે. બોલવાની શક્તિ ભગવાન આપે છે. યદ વાચાનભ્યુનિતમ યેન વાગભ્યુજ્યતે તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નેદૈ યદિન ઉપાસતે. તમારા આંખને જોવાની શક્તિ કોણ આપે છે? તમારા અંદર ભગવાન છે. તમે સાંભળો છો, તમારા કાનને શક્તિ ભગવાન આપે છે. ભગવાન કાનને શક્તિ ન આપે તો માનવ કાન હોવા છતાં બેરો થઈ જાય. કેટલાક લોકોને કાન હોય છે છતાં કે સંભળાતું જ નથી. એમના કાનને ભગવાન સાંભળવાની શક્તિ આપે. તમારા અંદર ભગવાન છે. પ્રત્યેક માનવમાં ભગવાનને જુએ. તમને બહુ શાંતિ મળશે. મંદિરમાં ભગવાનના દર્શન કરવાથી થોડો સમય શાંતિ રહે છે. પ્રત્યેક માનવમાં જે ભગવાનને જુએ છે એને બહુ શાંતિ મળે છે. પશુ પક્ષીઓમાં પણ ભગવાન છે. સનાતન ધર્મમાં પરમાત્માનું સ્વરૂપ જેવું સમજાવ્યું છે એવું કોઈ ધર્મમાં સમજાવ્યું નથી. કેટલાક લોકો તો એવું સમજે છે ઈશ્વર સાતમે માળે બેઠા છે અને ત્યાં બેઠા બેઠા બધાને જોયા કરે. ભગવાન ઉપર જ બેઠા છે. ભગવાન તમારી સાથે જ છે. એવી કોઈ જગા નથી કે જ્યાં ભગવાન વિરાજતા ન હોય. પશુ પક્ષીઓમાં પણ ભગવાન છે. કોઈ જીવની હિંસા કરવી નહીં. તમે જે જીવની હિંસા કરશો એ જીવ બીજા જન્મમાં તમને મારવા માટે આવશે. હિંસા એ પ્રતિહિંસાને ઉત્પન્ન કરે છે. પશુ પક્ષીઓમાં પણ પરમાત્મા છે. પૃથ્વીમાં પરમાત્મા છે, જળમાં પરમાત્મા છે. અને તેથી તો સવારે ઉઠ્યા પછી વૈષ્ણવો ધરતી માને વંદન કરીને પગ મૂકે છે. સમુદ્ર વસને દેવી પર્વત સ્થળ મંડિતે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ ક્ષમસ્વ.